કથા સમિતિ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। આવતીકાલે પોથીના ચડાવવાની અંદર 5100 રૂપિયા હરેશભાઈ બચ્ચુભાઈ માંડવિયાના છે। તો એની અંદર જે કોઈને ચડાવો આગળ વધારવાની ઈચ્છા હોય તે પોતાનું અહીંયા નામ જણાવી શકે છે। પોથી ચડાવવાના 5100 રૂપિયા હરેશભાઈ બચ્ચુભાઈ માંડવિયાના। તમામ હારેજા પરિવાર અત્રે અહીંયા વ્યાસપીઠ આગળ હાજર હોય, પણ આપણે પણ સૌ સાથે મળી અને વ્યાસાસને બિરાજમાન એવા ભીમજી ભગતના સ્વાગતમાં તાળીઓના ગડગડથી આપણે પણ જોડાઈશું। બોલો શ્રી રામદેવજી મહારાજની જય। શંભુ બાપુ ને વિનંતી કરીએ કે બાપુ અત્રે અહીંયા વ્યાસપીઠ પર આવો। શંભુ બાપુ, આ કથાનો મુખ્ય હેતુ આપણે હાવતડ ગામ જે બાપુનો રામદેવ પીરજી મહારાજનો આશ્રમ હોય એમના મંદિરના લાભાર્થે આ કથાનું આયોજન છે। તો એમાં જે કોઈ ભાઈઓએ સેવા આપી છે, સહયોગ આપ્યો છે, તે બદલ સૌનો ધન્યવાદ દિલથી। બાપુ આગળ આવી જાઓ વ્યાસપીઠ ઉપર। અહીંયા જે કોઈ ભાઈઓએ પોતાનું યોગદાન દાન ભેટ ની જય। જોરદાર તાળીઓથી વધાવો બાપુના સ્વાગત માટે। બોલીએ રામદેવજી મહારાજની। જે કઈ અહીંયા દાન ભેટ આવી છે એમાં થોડાક એક પાનાની ભૂલ રહી ગઈ હતી, તે બદલ અમે સતીશાયજી 501 રૂપિયા શારદાબેન મકલવા, ₹501 શારદાબેન મકવાણા શ્યામ દર્શન સોસાયટી, 500 રૂપિયા ધનજીભાઈ મધુભાઈ રાવળ ગામ ધારેશ્વર, 101 રામ ભરોસે, 2100 રૂપિયા ભજનીક ખુશાલભાઈ કાતરિયા, 1021 રૂપિયા મીનાબેન આંબલિયા બીજેપી ઉમેદવાર, 100 રૂપિયા રામ ભરોસે, 2100 રૂપિયા ધીરુભાઈ શ્યામજીભાઈ ઘોઘારી ગામ ધારેશ્વર, 1100 રૂપિયા હરેશભાઈ હિરજીભાઈ રાવળ ગામ ધારેશ્વર, 101 રૂપિયા રામ ભરોસે, 100 રૂપિયા મધુભાઈ જીણાભાઈ દેવગાણિયા ગામ હાડીડા, 201 રૂપિયા મુરજીભાઈ રૂડાભાઈ। તમામ જે કોઈ ભાઈઓએ અહીંયા સહયોગ આપ્યો છે તેમનો દિલથી ધન્યવાદ અને તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ। હવે 2100 રૂપિયાનું અનુદાન આવે છે। મંજીભાઈ મૂળજીભાઈ દરસરિયા ગામ તલગજડા તે અહીંયા ઉપસ્થિત હોય તો શંભુ બાપુનું સાલથી સ્વાગત કરે। રાઘવભાઈ સ્ટેજ પર આવે।
બોલી રામદેવજી મહારાજ. એવા ભીમજી ભગતના ભાઈ ગિરીશભાઈ હારેજા, એમના છોકરા વિશ્વ અને કર્મા, એના તરફથી 500 રૂપિયા આવે છે. બોલો રામદેવજી મહારાજની જય. ઉડી જાય પૈસા. એક મિનિટ. 501 રૂપિયો નિત્યાનંદ મહાદેવ મંડળ તરફથી. બોલો રામદેવજી મહારાજની જય. બોલો 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામદેવજી મહારાજની જય. ક્યાં 201 રૂપિયા સંદીપભાઈ જયરામભાઈ ગોગારી ગામ તાલડા. 100 રૂપિયા રામ ભરોસે, 100 રૂપિયા રામ ભરોસે, બીજા 100 રૂપિયા રામ ભરોસે. 200 રૂપિયા ભરતભાઈ ગિરધરભાઈ વરિયા ગામ તાતણિયા. 200 રૂપિયા ધર્મેન્દ્રભાઈ હાદુલભાઈ જીગાદરા ગામ રાજુલા. 100 રૂપિયા રામ ભરોસે, 100 રૂપિયા બીજા રામ ભરોસે, બીજા 101 રૂપિયા રામ ભરોસે. 500 રૂપિયા રમેશભાઈ કુરજીભાઈ કળસરિયા ગામ બાવરડી. 500 રૂપિયા રમેશભાઈ વેસાભાઈ ધંધુકિયા ગામ ધારેશ્વર. 100 રૂપિયા રામ ભરોસે, 100 રૂપિયા બીજા રામ ભરોસે, 50 રૂપિયા રામ ભરોસે, 101 રૂપિયા રામ ભરોસે, 201 રૂપિયા રામ ભરોસે, 100 રૂપિયા રામ ભરોસે. 1100 રૂપિયા દેશુભાઈ શંભુભાઈ પાંડવ ગામ ધારેશ્વર. 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામદેવજી મહારાજની જય. અને 500 રૂપિયા બીજા રામ ભરોસે આવે છે. અને લીમા દાદા અને એમનો પરિવાર અહીંયા સ્ટેજ પર આવે એના તરફથી 21,000 રૂપિયા દાન આવેલ છે. બોલો રામદેવજી મહારાજની જય. એમના દીકરા જયેશભાઈ, હેતલબેન, તેમનું સન્માન કરશે રાઘવભાઈ પેપલિયા અને ગીતાબેન વરિયા. અને કંકોત્રીના દાતા ઘનશ્યામભાઈ ઉપસ્થિત હોય તો સ્ટેજ પાસે આવે. કંકોત્રીના દાતા ઘનશ્યામભાઈ હાજર હોય તો આ સ્ટેજ પર આવે. ગઈકાલે હાજર ન હતા એટલે માટે. બોલો 200 રૂપિયા હરેશભાઈ દામજીભાઈ રાવળ ગામ ત્રાકુડા. બોલો રામદેવજી મહારાજની જય. બોલાઈ ગયો. 100 રૂપિયા ધીરુભાઈ કરમશીભાઈ તરસરિયા ગામ દલડી. 500 રૂપિયા મંગુબેન હરજીભાઈ વોરા ગામ ભાદરા. બોલો રામદેવજી મહારાજની જય. પકડો. 200 રૂપિયા હરેશભાઈ દામજીભાઈ રાવળ ગામ ત્રાકુડા. બોલો રામદેવજી મહારાજની જય. 551 રૂપિયા નિત્યાનંદ મહાદેવ મંદિર તરફથી આવે છે મહિલા મંડળ. બોલો રામદેવજી મહારાજની જય. હરેશભાઈ ભીખાભાઈ તરસરિયા તરફથી 100 રૂપિયા આવે છે. બોલો રામદેવજી મહારાજની જય. બધા તાળી પાડવામાં લોભ ન કરતા હો બહેનો ભાઈઓ. બહેનો ભાઈઓ તમને કહું આ નામ આવે એ આમાં સડી ગયા છે તો યા લેતો જાઓ.
7 દિવસે આપણે શ્રી રામદેવજી મહારાજ ભક્તિ મહારાજ ગુરુગમ ગાથાનો ફળશ્રુતિ રૂપે જે પોથી યાત્રા છે, જેના ઘરે જવાની, જેને લઈ જવાની ઈચ્છા હોય તે અહીંયા શાળાઓમાં નામ બોલાવે. ₹5100 હરેશભાઈ બચુભાઈ માંડવિયા ગામ ગુંદણી તરફથી પોથી યાત્રાનો ચડાવો. અને આવતીકાલે આપણે મહા આરતી રાખેલી છે, એટલે બધા જ ભાઈઓ બહેનો પોતપોતાને ઘરેથી થાળી શણગારીને આવે અને બધાને તે આરતીનો લાભ આપવાનો છે. છેલ્લે સાત દિવસે આપણે રસોઈયા અન્નપૂર્ણા જે આપણે કહીએ છીએ, તે આપણે બધી બહેનોએ જે રસોડામાં પ્રસાદ બનાવવામાં પેલા હતા મહેનતમાં, તે બહેનો ઉભા થાય એમનું સ્વાગત શંભુબાપુ સ્વાગત કરશે. ગીતાબેન ઉભા થાવ, બધી બહેનો. શંભુબાપુ છે ને? આ બધું સ્વાગત અને સન્માન એની વચ્ચે આપણે પાછું પોથીજીનો ચડાવો પણ અહીંયા આવતીકાલે જે ₹5100 છે, હરેશભાઈ બચ્ચુભાઈ માંડવિયાના, એમાં જે કોઈને પણ વધારો કરવાની ઈચ્છા હોય તે પોતાનું નામ જણાવે. આવતીકાલ આપણી આ કથાનો છેલ્લો દિવસ. પોથીજી જેમના ઘરે પધરાવવાની ઈચ્છા હોય તેઓ ₹5100નો ચડાવો બોલ છે, તો એમાં પણ જે કોઈને ઈચ્છા હોય તે પોતાનો બોલ અહીંયા આગળ વધારી શકે છે. રસોડાની અંદર જે બહેનોએ તન મન ધનથી જે સેવા આપી એમ તે બદલ પૂજ્ય શંભુ બાપુ વતી એમનું સ્વાગત સન્માન અત્રે અહીંયા હોય, તો રસોડાની અંદર જે બહેનોએ સેવા આપી હોય તેઓ અત્રે અહીંયા ઉપસ્થિત થાય.
બાપુ આપણે બધાને બાપુ પંકજ બાપુ આમ કરો કે તમારો બાપુ થાય જો બાપુજી જે ઘર પડતી હોય તો કહેવા દે તમે શું વાંધો એ કે તમારે બાપુ થાય એમ કે મેં કીધું બાપુ કીધે હલો જસુભાઈ દરસરી હાજર હોય તો અહીં સ્ટેજ પાસે આવે અને એમનું સ્વાગત લાલજીભાઈ ધંધુકિયા કરશે. ભાઈ ભાઈ શું નામ છે પ્રત્યેક ભાઈ હલો હલો તમામ મંડળની બહેનોને વિનંતી કરવામાં આવે છે કે આવતીકાલે તમામે જે મંડળની સાડીઓ લેવામાં આવી છે એ બધી બહેનોએ સાડી પરિધાન કરીને આવવાનું રહેશે. આવતીકાલે તમામ જે મંડળની બહેનો છે એમને વિનંતી કરવામાં આવે છે કે જે એ સાડી લીધી છે આપણે એ તમામે બહેનોએ આવતીકાલે સાડી પહેરીને આવવાનું રહેશે એવું ગીતાબેન તરફથી અહીંયા સૂચના આપવામાં આવે છે. હલો જે આપણે રસોઈના દાતા પરસોત્તમભાઈ શ્યામજીભાઈ પીપલિયા એમના હસ્તક એના દીકરા એના હસ્તક છે તો વિનુભાઈનું સ્વાગત પિતાંબરભાઈ આનંદભાઈ કરશે. વિનુભાઈ સ્ટેજ પરથી હાજર થાય.
અને જે આપણે 7 દિવસીય સપ્તાહનું શ્રવણ કરી રહ્યા છીએ અને એમાં જે પંખાની લાઇટની જે સેવા આપી રહ્યા છે વિવેકભાઈ પાંડવ, એમનું સ્વાગત રાઘવભાઈ પુનાભાઈ પીપલિયા કરશે. બે માણા આવ્યા છો ને? હા, તો ઉભા રહ્યો. અમે બે જઈએ. મારું નામ બોલો. બોલો બોલો બોલો. લાઇટની સુવિધા જે આપી રહ્યા છે. અહીંયા લાઇટ અને પંખાની જે વિવેકભાઈએ સેવા આપી છે એમનું સ્વાગત માટે હું પ્રવીણભાઈ મંડપવાળાને વિનંતી કરીશ કે વિવેકભાઈના સ્વાગત માટે પ્રવીણભાઈ આ કથાની અંદર લાઇટ તેમજ પંખાની જે સેવા આપી છે એવા વિવેકભાઈના સ્વાગત માટે હું પ્રવીણભાઈ મંડપવાળાને વિનંતી કરીશ અને આપણે સૌ પણ તાળીઓના ગડગડાટથી વિવેકભાઈનું સન્માન કરીશું. બોલીએ શ્રી રામદેવજી મહારાજ કી. હા, વિવેકભાઈ ઈ બે જણાનું સ્વાગત પ્રવીણભાઈ ને ઈ બે એમનું સ્વાગત કરે છે. જોરદાર તાળીઓથી વધાવો વિવેકભાઈના સ્વાગત માટે. તો પછી હવે પ્રવીણભાઈએ પણ અહીંયા મંડપની સેવા આપી છે એટલે એનું રાઘુભાઈ સ્વાગત માટે. હા, રાઘુભાઈ આવે છે. પ્રવીણભાઈના આ મંડપની જે સેવા છે એમના સ્વાગત માટે રાઘુભાઈને હું વિનંતી કરીશ. આમ તો કથાની પૂર્ણાહુતિ આપણે આવતીકાલે છે, પણ ના હવે પ્રવીણભાઈનું એક કરી નાખો એટલે કાલે તો આપણે બીજા હશે ને હજી ઘણા. હા, એટલે પછી થોડો એટલો હાલો આવી જાઓ. લક્ષ્મણભાઈ રાઘુભાઈને હું વિનંતી કરીશ કે પ્રવીણભાઈના અહીંયા જે સેવા આપી છે મંડપની, હા, ગુરુભાઈઓને વિનંતી કરવામાં આવે છે કે પ્રવીણભાઈના સ્વાગત માટે અહીંયા અત્રે ઉપસ્થિત થાવ. હરેશભાઈ, હસુભાઈ, રાઘવભાઈ, લીંબાભાઈ અને પિતાંબરભાઈ અને બીજા કાંઈ મને જેટલા નામ આવડ્યા એટલા મેં લીધા છે. બાકીના બધા ગુરુભાઈઓ અહીંયા આવી જાઓ. જયેશભાઈ પણ આવી જાય. શંભુ બાપુનો સેવક પરિવાર અત્રે પ્રવીણભાઈના સ્વાગત માટે આવી જાય. રાઘવભાઈ, હરેશભાઈ ઉનાગરા, પિતાંબરભાઈ, લીંબાભાઈ, હસુભાઈ, લાલજીભાઈ, મોહનદાદા, જસુભાઈ અને પ્રવીણભાઈના સ્વાગત માટે તમામ સેવક ભાઈઓ, ગુરુ પરિવાર તમામ આવી જાઓ પ્રવીણભાઈના સ્વાગત માટે. બધા તાળીઓના ગગડાટથી આ સન્માન વિધિને વધાવો. બોલો શ્રી રામદેવજી મહારાજ કી. રામદેવજી મહારાજની.
આપણી આજની કથા જ્યારે અહીંયા વિરામ લે ત્યારબાદ આજે અલખનો આરાધ સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં આજના ભજનીકો છે સંતવાણી કલાકાર ખુશાલભાઈ કાતરિયા, તેમજ તેમના દીકરા સુજલભાઈ કાતરિયા, તેમજ શ્યામદાસ બાપુ અકાળાવાળા. આજની સંતવાણીના કલાકારો છે. તો દરેકને નમ્ર વિનંતી કે કથા જ્યારે પૂરી થાય ત્યારબાદ આપણે સંતવાણીનો કાર્યક્રમ અત્રેથી અહીંયા રજૂ કરવામાં આવશે. તેમનો લાભ લેવા સર્વને વિનંતી. હવે જે સ્વાગત પ્રવચન છે આપણે અત્રે અહીંયા બધું બંધ રાખી અને આપણી કથા જે છે એ આગળ વધારીશું. એટલે આવતીકાલે પૂર્ણાહુતિ છે. જે કોઈનું સન્માન કે સ્વાગત કરવાનું હોય એ આપણે આવતીકાલે લેશું. હવે સન્માન તેમજ જે કાંઈ સત્કાર સમારંભ છે એ આપણે બંધ છે અને આપણી જે બાકીની કથા છે તે આગળ વધારીશું. અને કથા મંડપની અંદર બેઠેલા કે ઉભેલા છે એમને વિનંતી કે હવે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લ્યો એટલે આપણે કથાને આગળ વધારી શકીએ. હા, ગીતાબેનની એવી ભાવના છે કે આવા ને આવા કાર્ય કરતા રહો. ભગવાન તમને 100 વર્ષનું આયુષ આપે અને તમારા ધંધાની અંદર ખૂબ ખૂબ પ્રગતિ કરાવે રામદેવજી મહારાજ. એવા ગીતાબેનની ભાવના છે. પણ હવે પછી આપણે બધા કાર્યક્રમો રદ કરી અને વ્યાસાસને બિરાજમાન ભીમજી ભગતને વિનંતી કરશું કે આજની કથા આગળ વધારે. જય રામદેવજી મહારાજ. જય રામદેવજી. મનવા સાયર લહેરાય એમ લહેરાય તો જો 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 વીરાવાયો વેંજણ લાજે મવિંજાય તો જો શરણાગતે તે ચરણ એના પકડી તો જો શરણાગતે તે શરણ એના પકડી તો જો શરણાગતે તે શરણ એના પકડી તો જો શરણાગતે તે શરણ એના પકડી તો જો મનવા સાયર લહેરાય એમ લહેરાય તો જો મનવા સાયર લહેરાય તારો સંકુચે સ્વભાવ છૂટી જાશે તારો સંકુચે સ્વભાવ છૂટી જાશે ગુરુ
વાયર લહેરાય એમ લહેરાય તો જો વીરાવાયુ વીંધણ જેમ વીંધાય તો જો વીરાવાયુ વીંધાય તો જો વસાયર લહેરાય વાયર લહેરાય એમ લહેરાય તો જો રામદેવજી મહારાજ કી જય. આપણે કથા કાલ કરશું. હા એમ અને આપણે બધા થાવ ઊભા. ત્રણ તાલમાં એક નાનો એવો રાસ લઈ અને કથાને આરતી કરીશું આપણે. હલો, પોથી યાત્રાના સડાઓમાં 400 રૂપિયાના વધારા સાથે સવજીભાઈ વેલજીભાઈ રાવળ શારદિકા વાળા મારા સસરા તરફથી છે. બોલો રામદેવજી મહારાજની જય. પોથી યાત્રાનો સડાવો 400 રૂપિયા વધારા થઈને સવજીભાઈ વેલજીભાઈ રાવળ શારદિકા વાળા. પ્રકાશભાઈ ધીરુભાઈ પીપલિયા અહીંયા હાજર હોય તો સ્ટેજ પાસે આવે. એમનું સ્વાગત શ્રી રાઘવભાઈ તથા અશુભાઈ કરશે. મીઠા મીઠા સૌ કોઈ પીવે, કડવા પીવે નકો. एक बार जो कड़वा पीवे सबसे मीठा हो. ઝેર પીવે તો બને મરકાયા, અમૃત પીવે ઈ મરી જા. આમાં સમજીને ગાંડા બન્યા ઈ પોગ્યા ઠેઠ સુધી. અધ વચ્ચે લૂંટાઈ ગયા બધા ડાપણ વાળા ડાપણ વાળા ડાપણ વાળા. અને ત્રણ તાલ. એ પ્યાલો મેં તો પીધો રે, પ્યાલો મેં તો પીધો રે રામા પીરના નામનો. પ્યાલો મેં તો પીધો રામા પીરના નામનો. પ્યાલો મેં તો પીધો રે રામા પીરના નામનો. પ્યાલો મેં તો પીધો રે રામા પીરના નામનો. કોઈ મને આમ કહે, કોઈ મને તેમ કહે, કોઈ મને આમ કહે, કોઈ મને તેમ કહે, કોઈ મને આમ કહે, કોઈ મને તેમ કહે, કોઈ મને આમ કહે, કોઈ મને તેમ કહે. એ માર્ગ સીધો સીધો રે રામા પીરના નામનો. માર્ગ સીધો સીધો રે રામા પીરના નામનો. આ માર્ગ લીધો સીધો રે રામા પીરના નામનો. માર્ગ લીધો સીધો રે રામા પીરના નામનો. એ પ્યાલો મેં તો લીધો રે રામા પીરના નામનો. પ્યાલો મેં તો પીધો રે રામા પીરના નામનો. બધા બહેનો લાભ લઈ શકે છે ગરબામાં. બધી બહેનો લાભ લઈ શકે ગરબામાં ગાવામાં. એ હૈયાને હરાવી દીધો, મનને મનાવી દીધો. હૈયાને હરાવી લીધો, માનને મનાવી લીધો. હૈયાને હરાવી દીધો, મનને મનાવી
નોખો લીધો રે રામા પીરના નામનો એ પ્યાલો પીધો રે સદગુરુજીના નામનો એ પ્યાલો મેં તો પીધો રે સદગુરુજીના નામનો
વધારજો. અને કથા એટલા માટે કે 15 મિનિટના સમયમાં કોઈ પણ ધારા એમાં ન જોડાઈ શકીએ એટલે એકાદું કીર્તન લેવડાવી લીધું છે. અત્રે અહીંયા આપણે શ્યામદાસ બાપુ છે, કુશલભાઈ કાતરિયા છે, સારા એવા ભજનીકો 2 કલાક સુધી આપણે અહીંયા બાપાની જ્યોત પાઠ છે એ અનુસંધાનમાં ભજન આરાધ એનો પણ લાભ લેવાનો છે. ત્યારે અત્રે આપણે આરતી તરફ વિના વિલંબે આરતી ઉતારીએ. હલો હલો. પોથીનો સડાવો 5500 રૂપિયા સવજીભાઈ વેલજીભાઈ રાવળ. હલો. પોથીનો સડાવોમાં 5500 રૂપિયા સવજીભાઈ વેલજીભાઈ રાવળ તરફથી આવે છે. બોલો રામદેવજી મહારાજની જય. પોથીના શાળાઓમાં 5500 માં 600 રૂપિયાના વધારા સાથે બટુકભાઈ શંભુ ભગત પાંડવ તરફથી 6100 રૂપિયા. બોલો રામદેવજી મહારાજની જય. 5500 રૂપિયામાં 500 રૂપિયાનો વધારો આવે છે. 600 રૂપિયાનો વધારો 6100 રૂપિયા બટુકભાઈ શંભુભાઈ પાંડવ ધારેશ્વર તરફથી. બોલો રામદેવજી મહારાજની જય. ગીતા મેં ગીતા બહુ બધા બહુ મારા ગ્રુપમાં એ તમને કાંઈ ન કરે. પેલા આરસી વાળાને બોલાવી લે ને.